નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર 2320 જગ્યા સામે કુલ જગ્યાના 1.5 ગણા પ્રમાણે એટલે કે 3518 ઉમેદવારોનો દસ્તાવેજ ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ગત 25 માર્ચથી લઈને 4 એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। હવે ઉમેદવારો મિત્રો નિગમની વેબસાઇટ પર રાહ જોઈને બેઠા છે કે નિગમ દ્વારા ત્યાં સુધીમાં ફાઇનલ પ્રોવિઝનલ જે સિલેક્શન લિસ્ટ છે તે મૂકશે અને જે ફાઇનલ પ્રોવિઝન મેરિટ લિસ્ટ છે તેમાં મિત્રો કેટલા માર્ક્સ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થશે એટલે કે ફાઇનલ મેરિટ કેટલું રહેશે। જે પ્રોવિઝનલ મેરિટ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે અલગ અલગ કેટેગરી વાઇઝ લિસ્ટ જાહેર થયું છે તો તેમાં મિત્રો કેટલો વધારો થશે અને 2320 જગ્યા ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે અને કેમ નિગમ દ્વારા ઝડપથી કંડક્ટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ક્યાં સુધીમાં મિત્રો ઓર્ડર આપી દેવામાં આવશે। આ તમામ માહિતી સાથે આજે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, 2320 જગ્યાના ઉમેદવારો પાસે ગત જે ઓગસ્ટ 2023માં ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં કેટલાક વિકલાંગ ઉમેદવારોને સમાવેશ ન કરતા તેમણે હાઈકોર્ટમાં PIL દાખલ કરેલી અને આવા ઉમેદવારો માટે ફરીથી મિત્રો જુલાઈ 2024માં ફોર્મ ભરવામાં આવેલા હતા અને નિગમ દ્વારા અંતે જે છે તે 29 ડિસેમ્બર 2024ના રોજ આ જગ્યાના 3 ગણા ઉમેદવારો પ્રમાણે કુલ 35,224 ઉમેદવારોને જે છે તે લેખિત પરીક્ષા માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને 29 ડિસેમ્બરે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી। લેખિત પરીક્ષા જે છે તે પૂર્ણ થયા બાદ મિત્રો નિગમ દ્વારા ગત વર્ષે જે છે તે ગત માર્ચ મહિનામાં જે ઉમેદવારો છે તેમનું ફેબ્રુઆરી મહિનામાં જે ઉમેદવારો છે તેનું લિસ્ટ પણ મૂકી દેવામાં આવ્યું હતું અને મિત્રો જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે કુલ 2320 સામે 3518 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવી લેવામાં આવ્યા હતા। આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ ગત 25 માર્ચ 2025થી લઈ 4 એપ્રિલ 2025 સુધી સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોલા ખાતે યોજાયો હતો। હવે જે નિગમ દ્વારા આગળની પ્રક્રિયાની વાત કરીએ તો નિગમ દ્વારા હવે ટૂંક જ સમયમાં ઉમેદવારો કે જેઓ મેરિટમાં આવતા હશે અને જેમના દસ્તાવેજો ઓકે હશે તેવા અલગ અલગ કેટેગરી વાઇઝ 2320 ઉમેદવારો જે છે તેમને સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોલા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે। ડિવિઝન સિલેક્શનની વાત કરીએ તો મિત્રો જીએસઆરટીસી નિગમમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં કુલ 16 જેટલા ડિવિઝનો કાર્યરત છે, પરંતુ તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ડિવિઝનો છે તેમાં મિત્રો ગત વર્ષની જે ભરતીના કંડક્ટરો છે તેઓની બદલીઓ થતી હોવાથી જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 7 જેટલા ડેપો છે અને 7 જેટલા ડિવિઝન છે, જેમાં મિત્રો કોઈ પણ નવા કંડક્ટરની ભરતી થતી નથી। આમાં મિત્રો હિંમતનગર, પાલનપુર એટલે કે મહેસાણા, અમદાવાદ, નડિયાદ, ગોધરા, વડોદરા આ વગેરે જેવા જે જિલ્લાઓ છે જે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવે છે, આવા ડિવિઝનોમાં કોઈપણ જાતના નવા કંડક્ટરની ભરતી થતી નથી અને નવા કંડક્ટરોને સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 9 જેટલા ડિવિઝનો છે કે જેમાં જામનગર, મિત્રો પોરબંદર, પછી ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, કચ્છ જે ડિવિઝનો છે એમાં જવાનું હોય છે। તો મિત્રો દર વર્ષે એવું થતું હોય છે કે જ્યારે જૂના કંડક્ટરો કે જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં હોય તેમને નેક્સ્ટ ભરતી આવે ત્યારે મિત્રો તેના વતનનો લાભ મળી જતો હોય છે, પરંતુ અત્યારે ભરતીમાં લાગશે એ ઉમેદવારોને સૌરાષ્ટ્ર કચ્છમાં જવાની તૈયારી રાખવી પડશે, કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં નેક્સ્ટ ભરતી આવશે ત્યાં સુધીમાં વતનનો લાભ નજીકથી મળશે અને ત્યારબાદ મિત્રો કંડક્ટર ભરતીની વાત કરીએ તો 2320 જગ્યા સામે કુલ 3518 ઉમેદવારોને એટલે કે જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લગભગ અંદાજિત 3460 જેટલા ઉમેદવારો જે છે તે હાજર રહ્યા હતા। હવે વાત કરીએ મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણે ઉમેદવારોની, તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં કેટલું મેરિટ હતું અને ફાઇનલ મેરિટ જે સંભવિત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાનું છે 2320 ઉમેદવારો તેમાં કેટલા ઉમેદવારો કેટલા માર્ક્સ ધરાવતા હશે, અલગ અલગ કેટેગરી વાઇઝ ઉમેદવારો તેમનો સમાવેશ થતો હશે। જેની સૌથી પહેલાં વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 64 માર્ક્સ હોય તેવા ઉમેદવારોને ડીવી માટે બોલાવ્યા હતા। જે 2320 ઉમેદવારોનું પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ આવશે તેમાં ફાઇનલ મેરિટ મિત્રો તમે જોઈ શકો છો। ત્યારબાદ 64 પોઈન્ટ માર્ક્સ ધરાવતા ઉમેદવારો છે કે જે જનરલમાં છે તે ડિવિઝન સિલેક્શન માટે બોલાવી શકે છે, તેમની નોકરી કન્ફર્મ જેવી હશે, કારણ કે જનરલમાં મહિલાનું 21.25નું મેરિટ અટક્યું હતું એટલે કે 21.25 એટલે કે 25 માર્ક્સ ધરાવતા જનરલ મહિલા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવ્યા હતા। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો જે ફાઇનલ મેરિટ છે તે 52 માર્ક્સ પ્રમાણે અટકી શકે છે,
ત્યારબાદ જનરલ મહિલાઓનું એટલે કે 52 માર્ક્સ ધરાવતા મહિલા ઉમેદવારોને નોકરી કન્ફર્મ આવશે. ત્યારબાદ WS એટલે કે સામાન્યનું 56.50 મેરિટ અટક્યું હતું. તો EWS મહિલાઓમાં 56.50 જ્યારે સામાન્યમાં 56.50 મેરિટ અટક્યું હતું. DV માટે 57 માર્ક્સ ધરાવતા હોય તેવા EWSમાં કે જે સામાન્ય ઉમેદવારો હશે તેમને મિત્રો ચોક્કસથી તેમનો નોકરીમાં ઓર્ડર આવી જશે. મિત્રો ખૂબ જ ઓછા માર્ક્સ ભરાવાથી 40 જેટલા માર્ક્સે મેરિટ અટક્યું હતું. આથી એવો અંદાજો લગાવી શકાય કે 40 માર્ક્સ ધરાવતા DV કરાવેલ હોય તેવા EWS મહિલાઓને પણ નોકરીના ઓર્ડર મળી જશે. OBC સામાન્યની વાત કરીએ તો OBC સામાન્યનું 58.25 માર્ક્સ ધરાવતા લેખિત પરીક્ષાના ઉમેદવારોને DV માટે બોલાવવામાં આવ્યા હતા. હવે મિત્રો જે ફાઇનલ મેરિટ છે તે 52 માર્ક્સ જેટલું અટકી શકે છે અને મહિલાઓનું છે તે EWS સામાન્યનું 56.50 જેટલું અટક્યું હતું. હવે વાત કરીએ તો સામાન્ય ઉમેદવારો છે તેમને ચોક્કસથી તેમનો નોકરીમાં ઓર્ડર આવી જશે અને મહિલા ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા હોવાથી 40 માર્ક્સે મેરિટ અટક્યું હતું. આથી એવો અંદાજ લગાવી શકાય કે 40 માર્ક્સ ધરાવતા DV કરાવેલ હોય તેવા EWS મહિલાઓને પણ નોકરીના ઓર્ડર મળી જશે. હવે OBC સામાન્ય વાત કરીએ તો OBC સામાન્યનું 58.25 માર્ક્સ ધરાવતા લેખિત પરીક્ષાના ઉમેદવારોને પણ DV માટે બોલાવવામાં આવ્યા હતા. આથી તેમનું મેરિટ પણ 50 જેટલું આસપાસ રહેશે અને 58.75 માર્ક્સ જેમને OBC સામાન્યમાં હશે તેવા ઉમેદવારોને નોકરી માટે છે કે જે ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે. OBC મહિલાઓનું મેરિટ 44.55 જેટલું અટક્યું હતું એટલે કે OBC મહિલાઓને નોકરી કન્ફર્મ ગણાશે. ત્યારબાદ અનુસૂચિત જાતિની વાત કરીએ તો 56.50 DV માટે મેરિટ અટક્યું હતું. તો 57 માર્ક્સ ધરાવતા SC સામાન્યના ઉમેદવારો હતા કે જે પુરુષ ઉમેદવારો છે તેમના માટે ડિવિઝન સિલેક્શન બોલાવી શકાય. તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.